ધારા નગરીના રસ્તાઓ આજે રોશનીથી ઝગમગી રહ્યા હતા. ચારે બાજુ સુગંધિત અત્તરનો છંટકાવ થયો હતો અને આખું નગર મહારાજ ભોજના વિજયના નારા લગાવી રહ્યું હતું. રાજા ભોજ, જેમના નામ માત્રથી દુશ્મનો થરથર કાપતા અને જેમની વૃદ્ધતાના ગુણગાન આખું ભારતવર્ષ ગાતું હતું. પણ આ ભપકાદાર મહેલથી દૂર નગરના છેવાડે એક નાનકડી ઝૂંપડી હતી. ત્યાં રહેતો હતો ગંગાધર, જેને લોકો વહાલથી ગાંગુ કહેતા. ગાંગુ વ્યવસાયે તેલી હતો. આખો દિવસ તેલ કાઢવાનું કામ કરવું અને જે થોડા પૈસા મળે તેનાથી પોતાનું ગુજરાન ચલાવવું. પણ ગાંગુ પાસે એક એવી સંપત્તિ હતી જે રાજા ભોજ પાસે પણ નહોતી. એ હતી નિખાલસ ભક્તિ અને અતૂટ ધૈર્ય. બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે રાજા ભોજ રાજકુમાર હતા અને વનવાસ જેવી કપરી પરિસ્થિતિમાં હતા, ત્યારે આ ગાંગુ તેલીએ જ તેમને આશરો આપ્યો હતો. ગાંગુએ પોતાની અડધી રોટલી ખવડાવીને ભોજને સાચવ્યા હતા. ત્યારે ભોજે ગાંગુના ખંભા પર હાથ મૂકીને વચન આપ્યું હતું, ગાંગુ, જે દિવસે હું ગાદી પર બેસીશ તે દિવસે તું મારો મંત્રી બનીશ. આપણી મિત્રતા આ દુનિયા માટે ઉદાહરણ બનશે. વર્ષો વીતી ગયા. ભોજ રાજા બન્યા, ચક્રવર્તી સમ્રાટ બન્યા. પણ સત્તાના સિંહાસન પર બેસતા જ માણસના મન પર ક્યારેક અહંકારનું ઝાડું વળગી જાય છે. રાજા ભોજ પણ તેમાંથી બચી શક્યા નહીં. એક દિવસ ગાંગુ મહેલના દરવાજે પહોંચ્યો. તેના કપડાં ફાટેલા હતા, હાથમાં તેલના ડાઘ હતા, પણ આંખોમાં જૂની મિત્રતાની ચમક હતી. તેણે દ્વારપાળને કહ્યું, જઈને મહારાજને કહો કે તમારો મિત્ર ગાંગુ આવ્યો છે. દ્વારપાળ ખડખડાટ હસવા લાગ્યો. એક તેલી અને મહારાજનો મિત્ર? જા અહીંથી ભિખારી. ગાંગુની આંખો ભીની થઈ ગઈ, પણ તેને હિંમત ન હારી. તેણે બૂમ પાડી, ભોજ, ઓ ભોજ, તારું વચન યાદ કર. ભોજ તે સમયે ઝરૂખામાં ઊભા હતા. તેમણે નીચે જોયું. તેમણે ગાંગુને ઓળખ્યો તો ખરો, પણ આસપાસ ઊભેલા અન્ય રાજાઓ અને પંડિતો સામે પોતાની ઇજ્જત જશે એવા ડરથી તેમણે મોઢું ફેરવી લીધું. ભોજે જોરથી કહ્યું, આ કોણ પાગલ છે જે મારું નામ લે છે? આને કેદખાનામાં નાખી દો. ગાંગુ સ્તબ્ધ થઈ ગયો. તેના કાનમાં એ શબ્દો પડઘાતા રહ્યા. કેદખાનામાં નાખી દો. જે મિત્ર માટે તેણે પોતાની રાતની ઊંઘ બગાડી હતી, આજે એ જ મિત્ર તેને ઓળખવાની ના પાડી રહ્યો હતો. સૈનિકોએ ગાંગુને પકડ્યો અને તેને અંધારી કોટડીમાં ધકેલી દીધો. જ્યારે ગાંગુ જેલની સીડીઓ ઉતરી રહ્યો હતો, ત્યારે તેની આંખમાંથી એક આંસુ ટપક્યું અને જમીન પર પડ્યું. એ આંસુમાં દુઃખ ઓછું અને પસ્તાવો વધારે હતો. પસ્તાવો એક ખોટો માણસ પર વિશ્વાસ કરવાનો. જેલની એ અંધારી અને ભેજવાળી કોટડીમાં ગાંગુ બેઠો હતો. બહાર વિજય ઉત્સવના ઢોલ નગારા સંભળાતા હતા, પણ અહીં અંદર માત્ર પાણીના ટપકવાનો અવાજ અને ગાંગુના નિસાસા હતા. ગાંગુને ભૂખ નહોતી લાગી. તેને તો એ વાતનું દુઃખ હતું કે જે ભોજને તેણે પોતાના હાથે કોળિયો ખવડાવ્યા હતા, એ જ ભોજ આજે સત્તાના નશામાં અંધ થઈ ગયો છે. બીજી તરફ મહેલમાં રાજા ભોજ અશાંત હતા. ભલે તેમણે ગાંગુને જેલમાં નાખી દીધો, પણ તેમનું મન તેમને ડંખતું હતું. રાત્રે જ્યારે તેઓ સૂવા ગયા, ત્યારે તેમને ઊંઘ ન આવી. તેમને યાદ આવ્યું કે કેવી રીતે એક સમય જંગલમાં શિકાર કરતી વખતે તેઓ ભૂલા પડ્યા હતા અને ગાંગુએ પોતાની નાનકડી ઝૂંપડીમાં તેને આશરો આપ્યો હતો. ત્યારે ગાંગુએ કહ્યું હતું, ભોજ, આ દુનિયામાં સંબંધોથી મોટું કોઈ ધન નથી. સવાર પડી. રાજા ભોજે વિચાર્યું કે ગાંગુને ડરાવીને રાજ્ય છોડી દેવા મજબૂર કરી દેવો જોઈએ, જેથી કોઈને ખબર ન પડે કે રાજાનો મિત્ર એક સામાન્ય તેલી હતો. તેમણે સૈનિકોને આદેશ આપ્યો, ગાંગુને દરબારમાં હાજર કરો. હરિયા દરબારમાં ગાંગુને લાવવામાં આવ્યો. તેના પગમાં બેડીઓ હતી, પણ તેની ચાલમાં હજુ પણ એ જ ગૌરવ હતું. રાજા ભોજે સિંહાસન પરથી અહંકાર સાથે કહ્યું, ગાંગુ, તે ભરી બજારમાં મહારાજનું નામ લઈને અમારું અપમાન કર્યું છે.
તો તારે જીવતું રહેવું હોય તો તારે એક શરત પૂરી કરવી પડશે. ગાંગુએ શાંત અવાજે પૂછ્યું, કઈ શરત મહારાજ? ભોજે એક અશક્ય કામ સોંપ્યું. તેમણે કહ્યું, આ નગરીની બહાર જે વિશાળ ટેકરી છે તેના પર મારે એક ભવ્ય વિજય સ્તંભ બનાવવાનો છે. પણ શરત એ છે કે તે સ્તંભ બનાવવા માટે પથ્થરો નીચેથી ઉપર સુધી પહોંચાડવા માટે તારે કોઈ મજૂર કે હાથીનો ઉપયોગ નથી કરવાનો. તારે તારા બળદ અને ધાણીની મદદથી આ કામ કરવાનું છે. જો તું હારી ગયો તો તારે આજીવન જેલમાં રહેવું પડશે. આખું નગર સ્તબ્ધ થઈ ગયું. પહાડની ટોચ પર વિશાળ પથ્થરો પહોંચાડવા એ એક સામાન્ય તેલી માટે અશક્ય હતું. પણ ગાંગુના ચહેરા પર એક સ્મિત આવ્યું. તેણે કહ્યું, ભલે મહારાજ, મને મંજૂર છે, પણ જો હું કામ કરી લઉં તો યાદ રાખજો કે આ વિજય મારો નહીં પણ એક ગરીબના વિશ્વાસનો હશે. ગાંગુએ કામ શરૂ કર્યું. તેણે પોતાના 2 વફાદાર બળદોને જોડ્યા. લોકો તેની મજાક ઉડાવવા લાગ્યા. કોઈ કહેતું, જોયું, ક્યાં રાજા ભોજ અને ક્યાં આ ગાંગુ તેલી. આ વાક્ય આખા નગરમાં ગુંજવા લાગ્યું. લોકો હસતા હતા, પણ ગાંગુની આંખોમાં એક જ લક્ષ્ય હતું. તે દિવસ રાત મહેનત કરવા લાગ્યો. તેના બળદો પણ જાણે પોતાના માલિકનું દુઃખ સમજતા હોય તેમ લોહી પરસેવો એક કરવા લાગ્યા. દિવસો વીતતા ગયા. ગાંગુના હાથમાં લોહી નીકળવા માંડ્યું. પગમાં છાલા પડી ગયા, પણ તેને હાર ન માની. તે રાત્રે આકાશ સામે જોઈને કહેતો, હે ઈશ્વર, મને શક્તિ આપજે. મારે ભોજને હરાવવો નથી. મારે તો મારી મિત્રતાની પવિત્રતા સાબિત કરવી છે. એક રાત્રે અચાનક મુશળધાર વરસાદ પડવા લાગ્યો. પહાડ પરનો રસ્તો લપસણો થઈ ગયો હતો. ગાંગુનો એક બળદ થાકીને ફસડાઈ પડ્યો. ગાંગુની હિંમત તૂટવા લાગી. વરસાદ રોકાવાનું નામ નહોતો લેતો. આકાશમાંથી જાણે આફત વરસી રહી હતી. પહાડની લપસણી જમીન પર ગાંગુનો વહાલો બળદ કનૈયો હાંફી રહ્યો હતો. ગાંગુના હાથમાં રહેલી પથ્થર ખેંચવાની દોરડી તેના હાથની ચામડી ચીરી રહી હતી. લોહી અને વરસાદનું પાણી એકાકાર થઈ ગયા હતા. ગાંગુ ઘૂંટણીએ બેસી પડ્યો. તેણે કનૈયાનું માથું પોતાના ખોળામાં લીધું. ઊભો થા દોસ્ત, જો તું હારી જઈશ તો આખી દુનિયામાં એવું કહેવાશે કે ગરીબની મિત્રતા નબળી હોય છે. ગાંગુની આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા. આ એ જ પહાડ હતો જ્યાં વર્ષો પહેલાં ભોજ અને ગાંગુએ સાથે બેહીને સપના જોયા હતા. આજે એ જ પહાડ ગાંગુ માટે કબર જેવો લાગતો હતો. બીજી તરફ મહેલના ઝરૂખામાં ઊભેલા રાજા ભોજને ચેન નહોતું પડતું. તેઓ સૈનિકોને મોકલીને દર કલાકે સમાચાર મંગાવતા હતા. જ્યારે સમાચાર મળ્યા કે ગાંગુનો બળદ પડી ગયો છે અને ગાંગુ રડી રહ્યો છે, ત્યારે ભોજના મનમાં એક વિચિત્ર પીડા થઈ. પણ તેમનો અહંકાર હજુ જીવતો હતો. તેમણે મનમાં વિચાર્યું, ગાંગુ, તું હાર સ્વીકારી લે. તારી હારમાં જ મારી ભલાઈ છે. જો તું જીતી ગયો તો મારો અહંકાર તૂટી જશે. પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ગાંગુએ હાર માનવાને બદલે એક અનોખો નિર્ણય લીધો. તેણે બળદની ધૂંસરી પોતાના ખંભા પર ચડાવી દીધી. એક માણસ જે કામ હાથી ન કરી શકે તે કરવા જઈ રહ્યો હતો. તેણે જોરથી બૂમ પાડી, હે રામ, અને પથ્થરને ઉપર ખેંચવા લાગ્યો. તેના પગ જમીનમાં ખૂંપી રહ્યા હતા. દરેક ડગલે તેના મોઢામાંથી લોહીના ટપાકા પડતા હતા. નગરના લોકો જે અત્યાર સુધી મજાક ઉડાવતા હતા તેઓ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. લોકોની આંખોમાંથી પાણી આવી ગયા. એક વૃદ્ધા બોલી ઉઠી, આ તેલી નથી, આ તો સાક્ષાત તપસ્વી છે. ધીમે ધીમે આખું નગર પહાડની તળેટીમાં જમા થવા લાગ્યું. લોકો હવે ગાંગુને પ્રોત્સાહન આપવા લાગ્યા. ભોજને જ્યારે ખબર પડી કે ગાંગુ પોતે ગાડામાં જોતરાયો છે, ત્યારે તેમનું સિંહાસન ડોલવા લાગ્યું. તેમને રજવાડાના વૈભવમાં ગાંગુના એ જૂના શબ્દો સંભળાયા, ભોજ, જ્યારે તારા મહેલના પથ્થરો તને ડંખવા લાગે ને ત્યારે સમજજે કે તે કોઈનો વિશ્વાસ તોડ્યો છે. રાત વીતી ગઈ.
સૂરજનું પહેલું કિરણ જ્યારે પહાડની ટોચ પર પડ્યું ત્યારે એક ચમત્કાર થયો હતો. ગાંગુએ છેલ્લો વિશાળ પથ્થર ટોચ પર પહોંચાડી દીધો હતો, પણ જેવો પથ્થર ગોઠવાયો, ગાંગુ ત્યાં જ ઢળી પડ્યો. તેના શ્વાસ થંભી ગયા હોય તેવું લાગતું હતું. આખું નગર પહાડ ઉપર દોડ્યું. રાજા ભોજ પણ પોતાના અશ્વ પર સવાર થઈને ત્યાં પહોંચ્યા. તેમણે જોયું કે ગાંગુ બેભાન અવસ્થામાં પથ્થરને વળગીને પડ્યો હતો. તેના ફાટેલા હાથમાંથી હજુ પણ લોહી વહી રહ્યું હતું. ભોજ જ્યારે ગાંગુની નજીક ગયા ત્યારે તેમણે જોયું કે ગાંગુના હાથમાં એક નાનકડી ચબરખી હતી, જે તેણે લોહીથી લખી હતી. પહાડની ટોચ પર સન્નાટો છવાયેલો હતો. સૂરજની લાલીમાં ગાંગુના લોહીથી ખરડાયેલા શરીર પર પડી રહી હતી. રાજા ભોજ ધ્રુજતા હાથે ગાંગુના નિશ્ચેતન દેહ પાસે ઝૂક્યા. તેમના હાથમાં રહેલી એ નાનકડી ચબરખી પર ગાંગુએ પોતાના લોહીથી લખ્યું હતું, મિત્ર ભોજ, પથ્થર તો મેં ઉપર પહોંચાડી દીધો, પણ તારા હૃદય સુધી પહોંચતા પહોંચતા મારો શ્વાસ ખૂટી ગયો. આ વિજય સ્તંભ તારી જીતનો નહીં, પણ મારી મિત્રતાની હારનો પુરાવો બનીને રહેશે. તું રાજા છે, તારે જીતવું જ જોઈએ, ભલે હું હારી જાઉં. આ શબ્દો વાંચતા જ રાજા ભોજના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે અહંકારના કિલ્લામાં તેઓ કેદ હતા, ક્ષણભરમાં તૂટીને વિખેરાઈ ગયો. તેમને યાદ આવ્યું કે આજે એ જ ગાંગુ હતો, જેણે એક સમયે રાજા ભોજ બીમાર હતા ત્યારે આખી રાત જાગીને તેમના પગ દબાવ્યા હતા. આજે એ જ પગમાં બેડીઓ નાખીને ભોજે તેને પહાડ ચઢવા મજબૂર કર્યો હતો. રાજા ભોજ રડી પડ્યા. એક સમ્રાટ જેની સામે દુનિયા ઝૂકતી હતી, તે આજે એક ગરીબ તેલીના પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડતો હતો. ગાંગુ, આંખો ખોલ મિત્ર, મને માફ કરી દે. મને આ પથ્થરો નથી જોઈતા, મને મારો મિત્ર જોઈએ છે. ભોજે બૂમ પાડી, પણ ગાંગુના શરીરમાં કોઈ હલચલ નહોતી. નગરના લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ હતા. રાજાએ તરત જ રાજવેદને બોલાવ્યા. વેદરાજ, જો તમે ગાંગુને બચાવી નહીં શકો તો હું આ પહાડ પરથી કૂદીને મારો જીવ આપી દઈશ. ભોજની આંખોમાં સાચો પશ્ચાતાપ હતો. રાજવેદે ગાંગુની નાડી તપાસી. આખું નગર શ્વાસ રોકીને ઊભું હતું. ગાંગુનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. વૈદ્યે માથું ધૂણાવ્યું. મહારાજ, ઘણું મોડું થઈ ગયું છે. વધુ પડતા શ્રમ અને લોહી વહી જવાને કારણે ગાંગુનું પ્રાણ પંખેરું ઉડી ગયા હોય તેવું લાગે છે. આ સાંભળતા જ ભોજ જાણે પાગલ થઈ ગયા. તેમણે ગાંગુને તેડ્યો અને પહાડની ટોચ પર બનેલા એ સ્તંભ પાસે લઈ ગયા. તેમણે પોતાની તલવાર કાઢી અને પોતાનો મુગટ ઉતારી ગાંગુના ચરણોમાં મૂકી દીધો. ભોજે સંકલ્પ કર્યો, જો મારો મિત્ર નહીં રહે તો આ રાજ્યનો વૈભવ મારા માટે રાખ સમાન છે. બરાબર એ જ સમયે આકાશમાં વીજળી કડકી. શું કુદરત ગાંગુની ભક્તિનો આટલો કરુણ અંત આવવા દેશે? શું રાજા ભોજનો પસ્તાવો ગાંગુને પાછો લાવી શકશે? વાર્તા હવે એક એવા વળાંક પર છે જ્યાંથી પાછા વળવું અશક્ય છે. પહાડની ટોચ પર મૃત્યુ જેવી શાંતિ હતી. રાજા ભોજ ગાંગુના દેહને વળગીને બેઠા હતા. તેમની આંખમાંથી નીકળતા આંસુ ગાંગુના ચહેરા પર પડી રહ્યા હતા. આ આંસુઓમાં સત્તાનો નશો નહીં, પણ હૃદયની પવિત્રતા હતી. ભોજ સતત બોલતા હતા, ગાંગુ, તે પથ્થરો તો પહાડ પર ચડાવ્યા, પણ તે મારો અહંકાર હંમેશા માટે તોડી નાખ્યો છે. મને તારું પદ નથી જોઈતું, મને માત્ર તારી માફી જોઈએ છે. બરાબર એ ક્ષણે ગાંગુના શરીરમાં એક ધ્રુજારી પેદા થઈ. કદાચ એક રાજા સાજા પસ્તાવે અને મિત્રતાના નિખાલસ પ્રેમે કુદરતના કાયદાને પણ બદલી નાખ્યો હતો. ગાંગુએ ધીમેથી આંખો ખોલી. તેની સામે ધૂળમાં બેઠેલા, રડતા અને પોતાનો મુગટ ત્યાગી દેનારા સમ્રાટ ભોજને જોયા. ગાંગુએ ધ્રુજતા અવાજે કહ્યું, ભોજ, તું રડે છે? એક રાજાના આંખમાં આંસુ ન શોભે. ગાંગુને છાતીએ લગાડી લીધો. આજે રાજા હારી ગયો છે ગાંગુ, અને મારો મિત્ર જીતી ગયો છે. મને માફ કરી દે. હું સત્તાના નશામાં એ ભૂલી ગયો હતો કે તારા જેવા મિત્રની દુઆથી જ હું આજે આ સિંહાસન પર છું. નગરના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ.
આખું આકાશ ગાંગુ તેલી અને રાજા ભોજના જયઘોષથી ગુંજી ઉઠ્યું. રાજા ભોજે એ જ પહાડ પર ઊભા રહીને જાહેરાત કરી કે આજથી આ પહાડ પર બનેલો સ્તંભ મારી જીતનો નહીં પણ ગાંગુની અજોડ મિત્રતા અને તેના શાસનનો સ્તંભ ગણાશે. અને આજથી કોઈ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગુ તેલી કહીને કોઈનું અપમાન નહીં કરે. પણ આ વાક્ય દુનિયાને યાદ અપાવશે કે અહંકાર ગમે તેટલો ઊંચો હોય પણ એક ગરીબના સાચા પ્રેમ સામે તે હંમેશા નાનો જ રહે છે. ભોજ ગાંગુને માંડભેર મહેલમાં લઈ ગયા. તેમણે ગાંગુને રાજ્યના મુખ્ય સલાહકાર બનાવ્યા. ગાંગુએ પોતાની સાદગી ક્યારેય ન છોડી અને ભોજે પોતાનો અહંકાર ક્યારેય પાછો ન આવવા દીધો. બંનેએ મળીને ધારાનગરીને એક આદર્શ રાજ્ય બનાવ્યું જ્યાં ગરીબ અને અમીર વચ્ચેનો ભેદ ભૂસાઈ ગયો હતો. વર્ષો વીતી ગયા પણ આજે પણ જ્યારે લોકો આ કહેવત બોલે છે ત્યારે તે પહાડ અને તે પથ્થરો સાક્ષી પૂરે છે કે દુનિયામાં સત્તાથી મોટું હૃદય છે અને મુગટથી મોટી મિત્રતા છે. વાર્તાનો બોધ: માણસની ઓળખ તેના પદ કે પૈસાથી નથી હોતી પણ તેના ચરિત્ર અને તેના હૃદયની વિશાળતાથી હોય છે. અહંકાર માણસને અંધ બનાવે છે જ્યારે પ્રેમ અને પસ્તાવો પથ્થર જેવા હૃદયને પણ ઓગાળી શકે છે.